બોનસ માટે હંમેશા બધાને એક્સાઇટમેન્ટ હોય છે. તો નીટ 2026 આપવા વાળા બાળકોને પણ એવું હોય કે બોનસ માર્ક્સ મળી શકે. મળે તો કેવી રીતે મળે, તો એના માટેનો 2026 નો રૂલ શું કહે છે તેના વિશે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલો રૂલ કહે છે બેટા કે જો એક કરતા વધુ વિકલ્પો સાચા જણાય, રાઈટ, તો કોઈ ક્વેશ્ચન છે, સપોઝ ક્વેશ્ચન નંબર 5 છે, એમાં A અને D બંને સાચા ઓપ્શન છે, તો આવા કેસમાં શું થશે? આ રૂલ નંબર 1 છે. તો કીધું છે કે 4 માર્ક્સ કોને મળશે? જેણે બેમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કર્યો હોય. તમે ઓપ્શન A અને D સાચા છે અને ઓપ્શન C કરીને આવ્યા છો તો આ રોંગ ક્વેશ્ચન નેગેટિવ માર્કિંગમાં જશે. આ બેમાંથી કોઈ એક ટીક કર્યો હોય તો +4 મળશે. આ એક ક્લિયર કટ રૂલ છે. તો તમને ખબર તો હોવી જોઈએ ક્વેશ્ચન વિશે કે આ બે સાચા આન્સર છે, એમાંથી કોઈ એક ચૂઝ કરો, રાઈટ? છોડવાનો નહીં, કારણ કે છોડ્યો હશે, જો બે ઓપ્શન સાચા હશે તો ક્વેશ્ચન છોડીને નથી આવવાનું, કોઈ એક ટીક કરીને આવો, રાઈટ? જો છોડશો તો માર્ક્સ નહીં મળે. સેકન્ડ રૂલ કહે છે કે જો બધા જ વિકલ્પો સાચા છે તો +4 તેને મળશે જેમણે પ્રશ્નનો પ્રયત્ન કર્યો હોય. તો સેકન્ડ રૂલ કહે છે કે ઓલ આન્સર કરેક્ટ છે તો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલો હોવો જોઈએ. ભાઈ તમને ક્વેશ્ચન આવડતો હોય તો જ તો તમને માર્ક્સ મળે ને. તો ભાઈ રૂલ પ્રમાણે છે કે NTA નો જે નીટ 2026 નો રૂલ છે કહે છે કે જો 4 ઓપ્શન સાચા છે તો કોઈ એક ટીક કરવાનો છે. તમે અટેમ્પ્ટ કર્યો તો જ ત્યાં તમને માર્ક્સ મળશે, તો એવો ક્વેશ્ચન પણ છોડવાનો નથી. હવે થર્ડ રૂલ શું કહે છે કે જો કોઈ પણ વિકલ્પ સાચો ન હોય, 4 માંથી એક પણ ઓપ્શન સાચો નથી, ત્યારે શું કરવાનું છે? તો તેવા સંજોગોમાં પરીક્ષામાં હાજર રહેલા બધા જ ઉમેદવારોને +4 આપવામાં આવશે. તો બધા જ આન્સર જો ખોટા છે, સાચો આન્સર અંદર આપ્યો જ નથી, 4 આન્સર જો ખોટા આપ્યા છે, તો જે બાળક એક્ઝામમાં અપિયર થયું છે એ બધાને જ +4 આપવાના છે, ભલે તેણે ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો હોય કે ન કર્યો હોય. તો આ 2026 માટેના 3 બોનસ રૂલ છે. તો આ રૂલ ધ્યાનથી સમજી વિચારી લો. 3 સબ્જેક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પહેલા 2 રૂલ ખાસ કે તમને લાગે છે તમે શ્યોર શોટ છો કે 2 ઓપ્શન સાચા છે તો કોઈ એક ટીક કરીને આવો. તમે અટેમ્પ્ટ કર્યો હશે તો જ તમને માર્ક્સ મળશે. સેમ વસ્તુ 4 ઓપ્શનમાં છે, પણ 4 ઓપ્શન સાચા છે તો જેટલા બાળકોએ 4 માંથી જે ઓપ્શન અટેમ્પ્ટ કર્યો હોય તેને જ બોનસ માર્ક્સ મળશે. તો યસ, બોનસ માર્ક્સ મળી શકે છે જો પેપરમાં કાંઈ ગડબડ થઈ હોય કે આવા ક્વેશ્ચનમાં કાંઈ ગડબડ કરી હોય તો સરસ રીતે તૈયારી કરો. બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તમામ શસ્ત્ર સામગ્રી સાથે આપણે યુદ્ધમાં ઉતરવાનું છે. નીટ 2026 ના યુદ્ધમાં ઉતરવાનું છે. આવી જેટલી પણ આપણને જાણકારી જોઈશે, જેટલા પણ ક્વેશ્ચન જોઈશે, બધું જ ચેનલમાં તમને મળવાનું છે. તો અમારી સાથે જોડાયેલા રહો. ઇવન અમારી PW ગુજરાતી નીટ વોટ્સએપ ચેનલ છે, ત્યાં પણ તમે જોડાયેલા રહો, જ્યાં આ બધી જ વસ્તુની જાણકારી તમને આપવામાં આવશે, રાઈટ?